શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો સવાર પડી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ મામાના ઘરે વેકેશનમાં. રાજવીને મામાના ઘરે વેકેશનમાં જવું છે, તો હવે અમે જવાની તૈયારી કરી રહ્યા છીએ અને બેગ રેડી કરી લીધું છે. હવે અમે જામનગર માટે જવા તૈયારી કરી રહ્યા છીએ. તો અમે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે જામનગર જવા માટે બસમાં બેસી ગયા. પછી બસમાં બેસીને રાજવીને ખૂબ જ મજા આવી અને એક નવો અનુભવ થયો બસમાં બેસવાનો. અને અમે જામનગર પહોંચી ગયા થોડી જ વારમાં. તો જામનગર પહોંચીને જુઓ, આ લાખોટા તળાવ છે, ત્યાંથી અમે નીકળ્યા હતા. તો જુઓ, લાખોટા તળાવ ખૂબ જ સરસ છે, ત્યાં જોવાલાયક છે જામનગરમાં. ત્યાં શિયાળામાં તો ઘણા બધા વિદેશથી પક્ષીઓ આવે છે, તો એક વખત તમે જરૂરથી ત્યાં પણ મુલાકાત લેજો. અલગ અલગ ઘણા બધા નવા બર્ડ્સ તમને ત્યાં જોવા મળશે. ફાઇનલી અમે જામનગર પહોંચી ગયા. વેકેશન છે એટલે થોડાક દિવસ રોકાવાનું છે અને આજે અહીંયા પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ છે. 8 વાગી ગયા છે ને મમ્મી પાણીપુરી બનાવે છે. તો જુઓ મમ્મી પુદીનો ને બધું કટ કરે છે, બધી તૈયારી કરે છે પાણીપુરીની. તો હમણાં થોડી વારમાં જ પાણીપુરી બનાવી લેશું ઝડપથી. સરસ એકદમ પાણીપુરી, ભેળપુરી, સેવપુરી બધું જ બનાવવાનો છે આજે. તો ચણા બટેકા બાફવા મૂકી દીધા છે, મસાલાનું પણ સાથે સાથે તૈયારી થાય છે. બધું પાણી બનાવવા માટે તેની બધું પુદીનો છે, મરચાં છે, કોથમરી છે, એ બધું કટ કરે છે. તો આજે તો બહુ મજા આવી જશે પાણીપુરી ખાવામાં. મમ્મીના હાથે આજે ઘણા ટાઈમે પાણીપુરી ખાવા મળશે, એ તો વધારે સ્વાદિષ્ટ લાગશે. જુઓ મમ્મી કેવા એકદમ દિલથી બનાવે છે આજે તો. એ ભાણકીને ખવડાવવા, દીકરીને ખવડાવવા જો બનાવે છે. શું મમ્મી, શું બનાવસ? પાણીપુરી બનાવો છો? રાજવી માટે બનાવો છો? ઠીક, ખાલી તમારી ભાણકી માટે જ બનાવી છે, દીકરી માટે નથી બનાવી તમારે? પાણીપુરીના મસાલામાં શું એડ કરો છો મમ્મી તમે? કેવી રીતે બનાવો છો? પુદીનો, મરચું, લીલી મરચી, ધાણાભાજી, પાણીમાં સંચર, મીઠું, લીંબુ, એવી રીતે બધું તૈયાર કરું પાણી. મસાલામાં ચણા બટેકા એનો બધો મસાલો એડ કરું. તો આજે મમ્મી પાણીપુરી ખૂબ જ ટેસ્ટી બનાવવાના છે. ખૂબ મજા આવી જશે આજે પાણીપુરી ખાવાની. પાણીપુરી, ભેળપુરી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પાણીપુરી બનીને રેડી થઈ ગઈ છે. તો ખૂબ જ ટેસ્ટી એકદમ લીલું કોથમરી, મરચાં, પુદીનાનું પાણી બની ગયું છે. ચણા બટેકાનો મસાલો છે, તળેલા બી છે, ડુંગળી છે, સેવ છે. તો જુઓ, એકદમ સરસ પાણીપુરી બની છે. સેવપુરી, દહીંપુરી એ બધું પણ બનાવવાના છીએ. તમને જો વ્લોગ પસંદ આવે તો તમે વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટમાં પણ જણાવજો કે કેવું લાગ્યું છે, અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.